Jai Hind, dear students. Till today in grammar section we have completed tenses, then we have started another section, means lesson section. In prose section we have completed 5 units. Today we are going to discuss about poem. The title of the poem is My Song. It is written by Rabindranath Tagore. So in short, if we discuss that in this poem the poet wants to say, means poet want to give explanation in front of us that in this poem the poet helped the child, a little child, by its own song, and in many way means each and every condition. There are different types of conditions are given in the poem, and in that condition how the poet's song will help the child, it is described in this poem. So according to me it's very interesting poem, and I hope you will also enjoy that the same way which you already we completed another portion. It means we will discuss about this poem in translation matter. This is the beginning of this communication skills, so that's why today I have started this lecture with English speaking. So first of all you will feel some of the difficulties, but day by day when we will continue by this way it will very easy. So now we are going to start about the poem My Song written by Rabindranath Tagore. તો બાળકો હવે આજે જે પોએમનું જે ડિસ્કશન કરવાના છે તે પોએમ છે માય સોંગ. હવે આપણે જે આગળ શોર્ટ ડિસ્ક્રિપ્શનમાં જોયું જ છે, જે મેં તમને જણાવ્યું કે ઘણી બધી પ્રકારની પરિસ્થિતિમાં જે પોએટનું જે સોંગ છે તે બાળકને કેવી રીતે મદદ કરે છે તેના વિશે આપણે ટ્રાન્સલેશન મેથડથી જોઈશું. તો બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song એટલે કોનું સોંગ? રવિન્દ્રનાથ ટેગોર દ્વારા જે લખવામાં આવેલી બધી કવિતાઓ છે તે કવિતાઓ વિશે રવિન્દ્રનાથ ટેગોર કહે છે કે આ જે મારા ગીતો છે, આ મારું ગીત છે. હવે કોઈ એક ગીત વિશે વાત કરી હશે કે આ જે મારું ગીત છે, માઇન એટલે મારું, will wind એટલે પવનની જે લહેર છે, ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, જે પવનની જે લહેર, પરંતુ અહીંયા લહેર શાની છે? મ્યુઝિક, સંગીતના જે સુરોની લહેર છે, અરાઉન્ડ યુ કે બાળક તારી ફરતે ફરશે, માય ચાઇલ્ડ, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે કે દયા ભાવનાવાળા જે હાથો છે, ઓકે, લાગણી ભર્યા જે હાથો છે, જે રીતે માતા પિતાના જે લાગણી ભર્યા હાથો જે બાળકોની ફરતે જે રીતે વીંટળાય અને બાળકોને પોતાની બાથમાં લે છે, એ જ રીતે કવિ પણ કહે છે કે હે દીકરા, કે મારું જે આ ગીત છે તે તારી જિંદગીમાં આ કમી પૂરી કરશે. કયા? તો લાગણી ભર્યા જે હાથો છે તે, ફોન્ડ્સ આર્મ્સ ઓફ લવ એટલે કે લાગણી ભર્યા હાથો. ત્યાર પછી આગળ જોઈએ તો This song of mine will touch your forehead like a kiss of blessings. કે this song of mine કે આજે મારું જે ગીત છે will touch your forehead એટલે કપાળ, like a kiss of blessing એટલે આશીર્વાદ, કિસ ચુંબન કે આશીર્વાદ રૂપી ચુંબન જે આપણા વડીલો પાસેથી, આપણા પેરેન્ટ્સ પાસેથી આપણને મળશે તેની અનુભૂતિ પણ કરાવવાની કેપેબિલિટી ધરાવે છે. કોણ? તો આ કવિનું જે આ ગીત છે તે. ત્યાર પછી આગળ, when you are alone it will sit by your side and whisper in your ear. When you are in the crowd it will fence you about with aloofness. કે અહીંયા બે વાત કરી છે. ફર્સ્ટ ઓફ ઓલ, when you are alone કે જ્યારે તું એકલો હશે, આનું બાળકને કહે છે કે જ્યારે તે એકલું હશે, it will sit by your side. it એટલે શું? પેલું કવિનું જે ગીત છે તે, it will sit by your side. by એટલે બાજુમાં, side એટલે કે કહે છે કે બાળકને કે જ્યારે તું એકલો હશે ત્યારે તારી બાજુમાં સંગીત સ્થાન ધારણ કરશે. એન્ડ whisper in your ear. whisper એટલે ગણગણવું, ધીરેથી ગણગણવું, કે આ સોંગ તારી બાજુમાં બેસી જશે અને તારા કાનમાં ધીમેથી ગણગણશે, જેને કારણે શું થશે? એની એકલતા દૂર થશે. કોની? બાળકની.
When you are in the crowd, it will fence you about with aloofness. કે when you are in the crowd, કે જ્યારે તું ભીડમાં ફસાયેલો હશે, ભીડથી તને જ્યારે ડર લાગશે, it will fence એટલે કવચ, રક્ષણ, કે રક્ષણ આપશે, મીન્સ ભીડથી તને દૂર લઈ જશે, about with aloofness એટલે પણ loneliness, એકલતા. કે પહેલી જે લાઈન છે તેમાં શું એકલો જ હતો, એ એકલતા વાળું, અને બીજુમાં ભીડમાં પણ એકલો જ હતો, એ એકલતા. બંનેમાં ડિફરન્સ છે. પહેલામાં એકલો જ હતો એટલે, અને બીજામાં બીજા ઘણા બધા લોકો છે એમનો ડર છે. એટલે અત્યાર સુધી જે જોયું તેમાં શું જોયું કે સૌથી પહેલી લાઈનમાં શાની વાત કરી કે એને લાગણી ભર્યા હાથોની બાતનો અનુભવ કરાવે. ત્યાર પછી બીજી લાઈનમાં જણાવ્યું કે આશીર્વાદ રૂપી ચુંબનનો અહેસાસ કરાવે. ત્યાર પછી ત્રીજી લાઈનમાં જણાવ્યું કે જ્યારે એકલો હશે ત્યારે એની બાજુમાં સ્થાન ગ્રહણ કરશે અને એની એકલતા દૂર કરશે. ચોથી લાઈનમાં જણાવવામાં આવ્યું કે જ્યારે ભીડમાં ફસાયેલો હશે ત્યારે ભીડથી એને દૂર કરશે અને આ રીતે એની અલુફનેસ, એકલતાથી એનું રક્ષણ કરશે. માય સોંગ will be like a pair of wings to your dreams. કે મારું જે ગીત છે એ પાંખો બનશે તારા જે સપનાઓ છે તેને પૂરું કરવા માટે, તેને પૂર્ણ કરવા માટે પાંખો કોણ બનશે? તો કવિનું જે ગીત છે તે. It will transport your heart to the verge of the unknown. કે it song will transport એટલે લઈ જશે, your heart તારા હૃદયને લઈ જશે. ક્યાં સુધી લઈ જશે? to the verge of unknown. verge એટલે કિનારો, હદ, unknown એટલે અજ્ઞાન. અજ્ઞાત જે તારા માટે છે, તને જે ખબર જ નથી તેની સીમાઓ સુધી પહોંચાડવાનું. એટલે કે આ ગીત દ્વારા ઘણું બધું જ્ઞાન પણ એને મળશે. કોને? બાળકને. It will be like the faithful star overhead when dark night is over your road. કે it will be like a faithful star. faithful એટલે વફાદાર. આ સોંગ એક વફાદાર તારાની ભૂમિકા પણ ભજવશે. ક્યારે? when dark night is over your road. કે તારા માર્ગ પર જ્યારે અંધારી રાત હશે ત્યારે તને પ્રકાશ આપવાનું કામ કરશે. કોણ? એક વફાદાર તારા તરીકેની, વફાદાર, ફેથફુલ તારો સ્ટાર તરીકેની ભૂમિકા ભજવશે. કોણ? તો આ ગીત. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. કે my song મારું જે ગીત છે will sit બેસી જશે the pupils of your eyes. pupils એટલે કીકી અને eyes એટલે આંખોની કીકીમાં બેસી જશે. and will carry your sight અને તારો જે નજરિયો છે, તારી જે જોવાની દ્રષ્ટિ છે તેને ક્યાં લઈ જશે? into heart of things. heart of things એટલે હૃદયને ગમે એવી વસ્તુ જ, એટલે તને દુઃખ આપે એવી વસ્તુ ઉપર તારું ધ્યાન ક્યારે પણ આ કેન્દ્રિત નહીં કરાવશે. મીન્સ તને ગમે એવી જ નોલેજ પૂરું પાડશે. કોણ? આ સોંગ. કે અહીંયા કહ્યું છે કે તારી આંખોની કીકીમાં આ સોંગ બેસી જશે એન્ડ કેરી લઈ જશે યોર સાઇટ. તારી જે નજર શક્તિ છે તેને લઈ જશે ક્યાં? ઇન્ટુ હાર્ટ ઓફ થિંગ્સ. હાર્ટ ઓફ થિંગ્સ એટલે હૃદયના હાર્ટ સુધી લઈ જશે. એટલે તને પસંદ આવે એવી માહિતીઓ સુધી તને લઈ જશે. And when my voice is silent in death, my song will speak in your living heart. કે when my voice is silent in death, કે કવિ પોતે કહે છે કે જ્યારે મારો અવાજ મૃત્યુમાં પરિવર્તિત થઈ જશે, કે જ્યારે મારું મૃત્યુ થશે. કોનું? કવિનું. My song will speak in your living heart. તારા જે ધબકતા હૃદયમાં કોણ ગુંજતું રહેશે? સોંગ. કોનું? કવિ દ્વારા. ભલે કવિ નથી રહ્યો, પરંતુ કવિ દ્વારા જે લખાયેલા જે સોંગ છે તે હંમેશા ગુંજતા રહેશે. તો બાળકો, અહીંયા આપણે જોયું તો એકદમ શોર્ટમાં વાત કરીએ તો કે રવિન્દ્રનાથ ટેગોર કહે છે કે ગમે તેવી પણ પરિસ્થિતિ હશે, દરેક પરિસ્થિતિમાં આ બાળકને હેલ્પ, મદદ પૂરી પાડશે, પ્રોત્સાહન પૂરું પાડશે, નોલેજ પૂરું પાડશે. કોણ? તો સોંગ. કે સૌથી પહેલાં કહ્યું છે કે માતા પિતાની કમી પણ, જે બાળકના માતા પિતા નથી તેમને માતા પિતાનો પ્રેમ પૂરું પાડવાનું કામ કોણ કરે? તો આ સોંગ. કે કહ્યું છે કે ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. કે આનું જે સંગીત છે, ગીતનું જે સંગીતના સુરો છે, જે એ રીતે વિતરાશે જાણે કે બાળક પોતાના માતા પિતાના પ્રેમાળ હાથોની બાથમાં હોય એવો એનો અનુભવ થશે. કે એ
કહ્યું છે કે ફોન્ડ આર્મ્સ ઓફ લવ, કે પ્રેમ ભર્યા હાથોની અનુભૂતિ કરાવશે એવો સોંગ, કે સોંગ દ્વારા એને પ્રેમ પણ મળશે. ત્યાર પછી વાત કરી કે કિસ ઓફ બ્લેસિંગ. કિસ ઓફ બ્લેસિંગ કોના દ્વારા મળે? તો પ્રેમાળ વ્યક્તિ દ્વારા, કે વડીલો દ્વારા મળે, કે પેરેન્ટ્સ દ્વારા જ મળે. મીન્સ કે એને ક્યારે પણ એવું અનુભૂતિ નહીં થશે એવા બાળકને કે જેના માતા પિતા નથી, જેને પ્રેમ કરનારા કોઈ નથી, એવા બાળકને આ સોંગ અનુભૂતિ એવી કરાવશે. કિસ ઓફ બ્લેસિંગ, કે આશીર્વાદ રૂપી ચુંબનનો પણ અનુભવ કરાવી શકે એવી કેપેબિલિટી ધરાવે છે આ સોંગ. કોના મત પ્રમાણે છે? અહીંયા રવિન્દ્રનાથ ટેગોરના મત પ્રમાણે છે. ત્યાર પછી કહ્યું છે કે જ્યારે એકલો બેઠો હશે ત્યારે એની બાજુમાં બેસીને ગણગણશે અને એને એકલતા દૂર કરશે. જ્યારે ભીડમાં એકલો હશે ત્યારે એના ફરતે કવચ પૂરું પાડશે અને આ રીતે એની એકલતા દૂર કરશે. ત્યાર પછી વાત કરી કે એના સપનાઓ પૂરું કરવા માટે પાંખ પણ બની જશે. કોણ? આ સોંગ. ત્યાર પછી એના હાર્ટને અનનોન, કે જે એને ખબર નથી એવી માહિતીઓ પણ એને પૂરી પાડશે, એટલે એને નોલેજ પણ પૂરું પાડશે. ત્યાર પછી વાત કરીએ કે જ્યારે એના જીવનમાં અંધકાર હશે, જ્યારે એના માર્ગ પર અંધકાર હશે ત્યારે એક વફાદાર તારાની માફક એના માર્ગ પર પ્રકાશ પૂરો પાડશે. ત્યાર પછી એની આંખોમાં બેસીને એવી જ વસ્તુઓ તરફ એનું ધ્યાન કેન્દ્રિત કરશે કે જે એને હેપીનેસ, કે આનંદની અનુભૂતિ કરાવે. અને લાસ્ટમાં કવિ પોતાના વિશે કહે છે કે જ્યારે કવિનું પોતાનું મૃત્યુ થશે ત્યારે કવિ તો પોતે ગાઈ નહીં શકશે, પરંતુ પોતાના ગીતો દ્વારા, જે ગીતો કોના હૃદયમાં હંમેશા ગુંજતા રહેશે? તો આ નાના બાળકના હૃદયમાં. તો બાળકો, અહીંયા આપણે આ જોયું કયું? માય સોંગ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નેક્સ્ટ કન્ટેન્ટ સાથે આપણે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.